હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને હું હાર્દિક વર્મા મારી યુટ્યુબ ચેનલ આર સન ફિઝિક્સ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો એની જે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરેલી છે એની અંદર આજે આપણે નવો જ એક ક્વેશ્ચન જે છે એ આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો પહેલા તો તમને નમ્ર વિનંતી કે જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો પ્રશ્ન જોઈએ આપણે અને પ્રશ્નની શરૂઆત કરીએ. તો મસ્ત પ્રશ્ન છે કે ભાઈ સમાન રીતે વિદ્યુત ભારિત પાતળા ગોળાકાર કવચને લીધે તેના બહારના અને અંદરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર જે છે એ આપણે શોધવાનું છે. બરોબર, એક સરસ મજાની પાતળી ગોળાકાર કવચ આપેલી છે. ઓકે, સપોઝ કે જો તમને ખ્યાલ ના આવે તો હું એક તમને બતાવું. બરોબર, ડેમો કે જો આ એક વસ્તુ છે કે જેની અંદર એક પાતળી ગોળાકાર કવચ છે. એ પાતળી ગોળાકાર કવચની ઉપર તમે જોઈ રહ્યા છો કે સતત વિદ્યુત ભાર જે છે એ ફેલાયેલો છે. એનો મતલબ કે એની પૃષ્ઠગંધા જે છે એ સિગ્મા છે. ઓકે, સમાન પૃષ્ઠગંધા સિગ્મા વાળી એક પાતળી ગોળાકાર કવચ છે કે જેની ત્રિજ્યા મેં જે છે એ કેપિટલ આર લીધેલી છે. પ્રશ્ન શું છે? તો આ જે વસ્તુ છે એના બહારના કોઈ બિંદુએ મતલબ કે એના કેન્દ્રથી આર અંતરે અહીંયા એક પી બિંદુ છે કે જે જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય જે છે એ આપણે શોધવાનું છે. પહેલો જે પ્રશ્ન છે એ આપણે બહારના માટે વિદ્યુત ક્ષેત્ર શોધીશું, બહારના કોઈ બિંદુ માટે. અને બીજો જે પ્રશ્ન છે એ આપણે વિદ્યુત ભાર જે છે એ અંદરની કોઈ જગ્યાએ આપણે શોધીશું. ઓકે, તો નોટ્સ અને પેન લઈને રેડી થઈ જાઓ. 800 વિદ્યાર્થીની જેમ બેસી રહેતા નહીં. ઓકે, ડન. ચલો તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફિગર દોરીએ કે શું છે. તો એક સમાન રીતે વિદ્યુત ભારિત એક પાતળી ગોળાકાર કવચ છે. ઓકે, તમે જોઈ શકો છો સરસ મજાનો ગોળો જે છે હું દોરવાનો ટ્રાય કરું છું. ઓકે, ચલો, સરસ મજાનો ગોળો જે છે એ આવી ગયો છે. થોડો ઊંચ નીચ થઈ ગયો છે, કઈ વાંધો નહીં. તો એ જે ગોળો છે એની જે ત્રિજ્યા જે છે એ આપણે આર લઈએ છીએ અને આ ગોળા ઉપર સતત આ રીતે વિદ્યુત ભાર જે છે એ પથરાયેલો છે. તો આ ગોળો જે છે, સોરી, વર્તુળાકાર પાતળી કવચ જે છે, ઓકે, સોરી ગોળો નહીં પણ આ જે કવચ જે છે પાતળી ગોળાકાર કવચ, એ કવચની પૃષ્ઠ ઘનતા, બરોબર, આ જે કવચ છે એની પૃષ્ઠ ઘનતા કંઈક સિગ્મા છે. ચલો, અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે. બીજી વસ્તુ તમને કહું કે આ ગોળો જે છે, સોરી, પાતળી ગોળાકાર કવચ જે છે એ કવચથી એના કેન્દ્રથી આર અંતરે અહીંયા કોઈક પી બિંદુ છે. ઓકે, અહીંયા કોઈક પી બિંદુ છે કે જે જગ્યાએ બહારની બાજુએ, બરોબર, કવચની બહારની બાજુએ અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય શોધવાનું છે. ખ્યાલ આવ્યો છે? ઓકે, તો એના માટે શું કરીશું? તો પી બિંદુમાંથી પસાર થતી અને આર ત્રિજ્યાની એક ગૌસિયન સપાટી જે છે એ આપણે આની અંદર ડ્રો કરીશું. ઓકે, આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો શું કરીશું કે પી બિંદુમાંથી પસાર થતી અને આર ત્રિજ્યાની એક ગૌસિયન સપાટી જે છે એ આપણે આની અંદર દોરીશું. તો આને હું લખું છું ગૌસિયન સપાટી. ચલો, ખ્યાલ આવ્યો પ્રશ્નની અંદર? ઓકે, એકદમ ઈઝી પ્રશ્ન છે, કઈ મગજ દોડાવવું નથી, મસ્ત પ્રશ્ન છે. એક્ઝામ ની અંદર પૂછાય ને તો તમે ફટાફટ લખી શકશો. ઓકે, તો થોડી એક પહેલા આપણે થિયરી લખી દઈએ કેમ કે તમારે એક્ઝામ ની અંદર થિયરી પણ લખવાની છે. તો મારી સાથે ફટાફટ લખતા રહેજો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક આર ત્રિજ્યાની અને સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતી પાતળી ગોળાકાર કવચ દર્શાવેલ છે. ઓકે, ફર્સ્ટ મુદ્દો ખ્યાલ આવશે. પાતળી કવચ જે છે એ આપણે બતાવી છે. નેક્સ્ટ મુદ્દો શું હશે? નેક્સ્ટ મુદ્દો એવું છે કે ભાઈ આ કવચથી બહારના બિંદુએ, તો કવચના બહારના કોઈ
એક સ્મોલ આર અંતરે આવેલા પી બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ઓકે, નેક્સ્ટ મુદ્દો એકદમ ઈઝી છે કે આ જે છે કવચ એના બહારનું એક બિંદુ છે અહીંયા બી પી બિંદુ કે જે જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ આપણે શોધવાનું છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવા માટે આપણે શું કર્યું તો પી બિંદુમાંથી પસાર થતી અને આર ત્રિજ્યાની એક સરસ મજાની ગોળાકાર ગૌસિયન સપાટી જે છે એ આપણે આની અંદર બતાવી છે. તો એ મુદ્દો પણ લખી દઈએ આપણે કે પી બિંદુમાંથી પસાર થતું અને આર ત્રિજ્યાનું એક ગોળાકાર ગૌસિયન સપાટી દોરતા. ઓકે, આ જે ગૌસિયન સપાટી જે છે એ પી બિંદુમાંથી પસાર થાય છે અને કેટલી ત્રિજ્યા છે તો આર ત્રિજ્યાની આપણે ગોળાકાર ગૌસિયન સપાટી આપણે વિચારી છે. ચલો, આ ત્રણ મુદ્દા જે છે એ આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હોય. આની અંદર કોઈ જ એવું નથી કે જે તમને ખ્યાલ ના આવે. બહુ મસ્ત પ્રશ્ન છે. આખો પ્રશ્ન જે છે તમે જોશો તો તમને એમ થશે કે એકદમ સરળ પ્રશ્ન છે અને એક્ઝામ ની અંદર પૂછાશે તો તમે આને ફટાફટ સોલ્વ કરી શકશો. ઓકે, ચલો આટલું પહેલા લખી દો. એને હું ડ્રો ઇરેઝ કરી દઉં છું. ચલો ડન. ઓકે, રેડી? ઓકે, ના લખાયું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો હવે શું કરવાનું છે તો આ જે ગૌસિયન સપાટી આપણે જે ડ્રો કરી છે એ સપાટીમાં દરેક જગ્યાએ અંતર સરખું છે. બરોબર, દરેક જગ્યાએ તમે જુઓ તો ત્રિજ્યા આર છે, અહીંયા પણ ત્રિજ્યા આર છે, અહીંયા પણ ત્રિજ્યા આર છે. તો દરેક જગ્યાએ ત્રિજ્યા સરખી છે તો દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને કેવું મળશે? સરખું મળશે. સપોઝ કે તમારે આ બિંદુમાંથી બહાર નીકળતું ફ્લક્સ જે છે એ આપણે શોધવું છે. તો આ જે નળાકાર ગૌસિયન સપાટી છે એને આપણે નાના નાના સમતલ ખંડોની અંદર જો વિભાજિત થયેલી કલ્પીએ અને એમાં કોઈ એક જગ્યાએ સપોઝ કે આ નાનો સમતલ ખંડ છે તો આના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા તમને ખબર હશે, એને બહારની તરફ મતલબ કે ત્રિજ્યાવર્તી દિશામાં, અને એના માટે એનો ક્ષેત્રફળ ખંડ સદિશ ડીએ એ પણ કઈ તરફ હશે તો એની સમતલની સપાટીની લંબ બહારની તરફ હશે. ઓકે, ચલો કોઈ વિદ્યાર્થી કહે છે કે ના સર મારે ત્યાં નથી લેવી, મારે અહીંયા લેવી છે, તો તમે અહીંયા પણ લઈ શકો છો. તો એના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ, એના માટે ક્ષેત્રફળ ખંડ સદિશ ડીએ એ પણ ક્યાં હશે? બહારની તરફ હશે. તો આ જે ગોળાકાર જે સપાટી છે એ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ આપણે શોધીએ. એના પહેલા એક નાનું જે છે એ આપણે શોધીએ, અથવા તો સંપૂર્ણ ગોળો જે આપણે સપાટી છે એમાંથી બહાર નીકળતું ફ્લક્સ. તો હું અહીંયા લખું છું કે ગૌસિયન સપાટીમાંથી બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ. ઓકે, ધ્યાન આપજો. તો વિદ્યુત ફ્લક્સ જે છે એ આપણે લખશું phi is equal to સંકલન E ડોટ અહીંયા લખશું dA. તો તમને ખબર છે આ બંનેનો જવાબ શું થાય તો EDA અહીંયા શું લખાશે? cos થીટા, જ્યાં થીટા બરાબર કેટલા છે? 0 છે. તમે જોઈ શકો છો બંને વચ્ચે કેટલાનો ખૂણો બને છે? 0 નો ખૂણો બને છે. તો આપણો જવાબ આવશે EDA. ઓકે, E into DA. હવે અહીંયા તમે જુઓ કે સપાટી ઉપર દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય સરખું છે, એટલા માટે એનું સંકલન થશે નહીં. ફક્ત ને ફક્ત કોનું સંકલન થશે તો ક્ષેત્રફળ ખંડો જે છે બધા એનું આપણે સંકલન કરીશું. તો અહીંયા એક ડીએ ક્ષેત્રફળ ખંડ છે, અહીંયા એક ક્ષેત્રફળ ખંડ છે. આપણે તો સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ જોવાનું છે. બરોબર, આ જે સમગ્ર ગોળો જે છે એનું પાતળી જે કવચ છે એની જે સપાટી છે એનું આપણે ક્ષેત્રફળ લેવાનું છે. તો ધારો કે એનું ક્ષેત્રફળ આપણે આનું સંકલન કરીએ તો એનું ક્ષેત્રફળ હું એ લઉં છું. ઓકે, તો સંપૂર્ણ જે આ ગોળો જે છે પાતળી ગોળાકાર કવચ એમાંથી બહાર નીકળતું ફ્લક્સ phi બરાબર E into A, જ્યાં A શું છે તો પાતળી ગોળાકાર કવચ જે છે એનું ક્ષેત્રફળ જે છે અને એનું ક્ષેત્રફળ છે 4 pi r square. ઓકે, એની જે કિંમત છે
એ છે આપણી 4πr². તો હવે આપણે થોડું આગળ જઈએ અને જોઈએ કે હજુ આગળ શું થાય છે. ઓકે ડન. ચલો આટલું થઈ જશે, અહીંયા સુધી તમને ખ્યાલ આવી હશે. ચલો ઓકે, ઇરેઝ કરી દઉં છું. ચલો તો અહીંયા સુધી આપણે આવે કે ફ્લક્સ ફાઈ બરાબર ઈ, અહીંયા લખી દઉં વર્તુળાકાર જે પાતળી ગોળાકાર કવચ છે એનું ક્ષેત્રફળ, તો ઈ અને એનું ક્ષેત્રફળ છે 4πr². બરોબર. આ જે ગોળાકાર જે સપાટી છે ગૌસિયન સપાટી, એનામાંથી બહાર નીકળતું ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ 4πr². ઓકે ડન. ચલો હવે આપણે એક બીજી વસ્તુ પણ ભણી ગયા છે તો ભાઈ ગૌસના પ્રમેય પરથી. તો ગૌસનો પ્રમેય શું હતો? તો ફાઈ બરાબર ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ. જ્યાં ક્યુ શું છે? તો આ સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર છે અને એનું મૂલ્ય કેવી રીતે મળે? તો તમને ખબર છે કે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા બરાબર ક્યુ ભાગ્યા એ. તો તમારે જો ક્યુ શોધવો હોય તો ક્યુ બરાબર શું લખાશે? સિગ્મા ઇન્ટુ એ. તો આની કિંમત જે ફાઈ ની કિંમત છે એ અહીંયાથી લખીએ તો તમે જુઓ ઈ 4πr² અને ક્યુ ની જગ્યાએ સિગ્મા એ ભાગ્યા એપ્સિલોન નોટ. ઓકે, અહીંયા જે એ મળ્યું છે એ તમારું આ જે પાતળી ગોળાકાર કવચ જે છે એનું ક્ષેત્રફળ છે. બરોબર. આ જે અંદર કે જેની ત્રિજ્યા આપણે કેપિટલ આર લીધી છે. તો ફરીથી આનું સાદુરૂપ આપીએ તો ઈ ગુણ્યા 4πr² સિગ્મા અને આનું ક્ષેત્રફળ. બરોબર. આ જે પાતળી ગોળાકાર કવચ છે એનું ક્ષેત્રફળ, તો એ મળશે 4π, આપણે ત્રિજ્યા લીધી છે કેપિટલ આર, તો કેપિટલ r² ભાગ્યા એપ્સિલોન નોટ. તો તમે જુઓ 4π બંને પાસે શું થશે? કેન્સલ થશે. તો આપણને પી બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર એ મળશે ઈ બરાબર અહીંયા વધ્યું સિગ્મા અને r² અને આ જે r² વધ્યો છે એ બરાબરની આ સાઈડ, તો ભાગાકારમાં જશે તો એપ્સિલોન નોટ અને અહીંયા શું લખાશે? r². તો આટલું વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને પી બિંદુ આગળ મળે છે. ઓકે, આટલું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને આ પી બિંદુ આગળ મળે છે. હજુ પણ આને આપણે થોડું સોલ્યુશન કરીએ તો જુઓ. ઓકે, પહેલા આટલું લખી દો, એના પછી થોડું એક આગળ સોલ્યુશન કરીએ આપણે. ચલો ડન. ઓકે, અહીંયા સુધી તો મને ખ્યાલ આવ્યો હશે. ઓકે ચલો હવે શું થાય છે તમે જુઓ, ધ્યાન આપો. સરસ મજાનો પ્રશ્ન છે, એકદમ સરળ સોલ્યુશન છે. તો આપણને મળતું પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એની કિંમત મળી છે ઈ બરાબર સિગ્મા r² ભાગ્યા એપ્સિલોન નોટ ઇન્ટુ સ્મોલ r². ઓકે, સિગ્માની કિંમત તમને ખ્યાલ છે કે સિગ્મા બરાબર શું થાય? તો સિગ્મા બરાબર ક્યુ ભાગ્યા એ. બરોબર. સિગ્મા બરાબર શું થશે? ક્યુ ભાગ્યા એ. તો જો સિગ્મા બરાબર ક્યુ ની જગ્યાએ ક્યુ રહેવા દો અને આ જે છે એ તમારું ક્ષેત્રફળ છે, તો એની જગ્યાએ 4πr² આપણે લખી શકીએ. તો આ જે કિંમત જે છે એ આની અંદર મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ક્યુ ભાગ્યા 4πr². અહીંયા શું છે? તો અહીંયા વધ્યું તમારો r² અને નીચે શું વધ્યું? તો નીચે એપ્સિલોન નોટ ઇન્ટુ r². ઓકે, તો r² બંને બાજુથી શું થયા? કેન્સલ થયા. તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર જો અહીંયા 1/4π એપ્સિલોન નોટ દેખાય તમને? જો 1/4π એપ્સિલોન નોટ, તો એની જગ્યાએ શું લખાય? એની જગ્યાએ કે, અહીંયા શું વધ્યું? ક્યુ અને નીચે શું વધ્યું? r². તો આટલું વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને પી બિંદુ આગળ મળતું હશે. ઓકે, તમને કોઈ આવી સરસ મજાની પાતળી ગોળાકાર કવચ આપેલી છે અને કવચના બહારના બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે છે. તો એ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમારા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણે મળે છે. બરોબર. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ મુજબ આપણને મળે છે. એકદમ મસ્ત પ્રશ્ન છે. ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે. તો અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે છે એ તમે જોઈ લીધું છે. ઓકે, લખી દો
ચલો ડન. ઓકે રેડી. ચલો તો આ પ્રશ્ન થયો આપણે કે બહારના કોઈ બિંદુ માટેનું વિદ્યુત ક્ષેત્ર. પરંતુ એક્ઝામની અંદર તમને એવો પૂછાયો કે પાતળી ગોળાકાર કવચ જે છે જેની અંદર તમારે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ શોધવાનું છે. બરોબર. તો બીજો જે કિસ્સો જે છે એ છે આપણા અંદરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. બરોબર. પાતળી ગોળાકાર કવચ છે. ફરીથી સેમ ટુ સેમ આકૃતિ આપણે દોડીશું થોડી. બરોબર. કે સરસ મજાનું એક પાતળી ગોળાકાર કવચ છે કે જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે અને જેની ત્રિજ્યા છે કેપિટલ આર. તો આના અંદર સપોઝ કે અહીંયા એક પી બિંદુ છે અંદરની સાઈડ કે જે જગ્યાએ તમારે આનું જે અંતર જે છે એ આર છે. તો આ જગ્યાએ તમારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. અને તમને ખ્યાલ છે કે પાતળી ગોળાકાર કવચના ઉપર ઘણા બધા વિદ્યુત ભારો સતત રીતે પથરાયેલા છે. તો શું કરીશું? તો આ જે પી બિંદુ છે એની સપાટીમાંથી મતલબ બી બિંદુમાંથી પસાર થતું એક સરસ મજાનું ગૌસિયન પૃષ્ઠ જે છે એ આપણે અંદર ડ્રો કરીશું. તો આને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું ગૌસિયન સપાટી. ઓકે. તો એમાંથી બહાર નીકળતું ફ્લક્સ તો તમે લખશો કે ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ ડીએ સંકલન વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય અચળ કારણ કે દરેક જગ્યાએ ત્રિજ્યા સરખી છે અને ડીએ એનું સંકલન હું લઉં છું એ લઉં છું. તો તમને ખબર છે કે આ જે ગોળો છે એનું જે ક્ષેત્રફળ છે એ તમને ખબર હશે ઈ ગુણ્યા 4πr². તો આમાંથી બહાર નીકળતું ફ્લક્સ એ કેટલું મળે છે? ઈ ગુણ્યા 4πr². પરંતુ અહીંયા એક સરસ મજાનો નાનકડો ટ્વિસ્ટ છે. શું? તો આ જે ગૌસિયન સપાટી જે છે એની અંદર તો કોઈ જ વિદ્યુત ભાર ઘેરાતો નથી. તમે જોઈ શકો છો બધા જ વિદ્યુત ભારો જે છે એ બહારની તરફ છે. ઓકે. તમે જોઈ શકો છો બધા જ વિદ્યુત ભારો બહારની તરફ છે. આ સપાટીની અંદર કોઈ જ વિદ્યુત ભાર નથી. ઓકે. આ જે સપાટી જે છે એની અંદર અંદરની જે ગૌસિયન સપાટી છે એની અંદર તો કોઈ જ વિદ્યુત ભાર છે નહીં. અને જો વિદ્યુત ભાર ના હોય તો વિદ્યુત ભારનું મૂલ્ય Q બરાબર શું મળે? શૂન્ય મળે. તો આપણે લખી શકીએ કે ભાઈ ગૌસના નિયમ પરથી ફાઈ બરાબર Q અપોન એપ્સિલોન નોટ. તો આની જગ્યાએ આ કિંમત લખો તો E ગુણ્યા 4πr² અને વિદ્યુત ભારનું મૂલ્ય શું છે? શૂન્ય. તો અંદરની બાજુએ તમને વિદ્યુત ક્ષેત્ર શું મળે છે? તો અંદરની બાજુએ આપણે અંદરની કોઈ જગ્યાએ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણને શું મળે છે? શૂન્ય મળે છે. કેમ શૂન્ય? કારણ કે અંદર તો કોઈ જ વિદ્યુત ભાર ઘેરાતો નથી. અને જો કોઈ જ વિદ્યુત ભાર ઘેરાતો ના હોય તો વિદ્યુત ભારનું મૂલ્ય શું થાય છે? Q નું મૂલ્ય 0. તો 0 ભાગ્યા એપ્સિલોન નોટ તો જવાબ શું આવશે? 0. અહીંયા જે ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ ભાગાકારમાં જશે તો 0 ભાગ્યા સમથિંગ 0. તો અહીંયા અંદરની બાજુએ તમને મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું મળશે? શૂન્ય મળે છે. ઓકે. તો આ જે ક્વેશ્ચન જે છે એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ બહારના બાજુએ મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું અને અંદરની જગ્યાએ મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો આના રિલેટેડ એક નાનકડો જે ગ્રાફ જે છે એ આપણે સમજી લઈએ. ઓકે. પહેલા હું માઇક ટેસ્ટ કરી લઉં, માઇક ચેક કરી લઉં. ઓકે ડન. ચલો ચાલુ છે. ચલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે તમને? આઈ હોપ. ચલો તો આના રિલેટેડ એક નાનકડો ગ્રાફ જે છે એ આપણે સમજીએ કે ગ્રાફ જે છે એ શું છે. કદાચ એક્ઝામને આ તો પૂછાઈ શકે છે કે ભાઈ આના રિલેટેડ ગ્રાફ. તો જુઓ વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યાએ મહત્તમ હશે અને કઈ જગ્યાએ જે છે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ કઈ જગ્યાએ અંતર સાથે ઘટતું જશે. ઓકે. તો તમને ખબર છે આ એક સરસ મજાની પાતળી ગોળાકાર કવચ છે. તો અંદરની જગ્યાએ તમારું વિદ્યુત ક્ષેત્ર મતલબ કે આટલી જગ્યાએ તમારું વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું મળે છે? શૂન્ય મળે છે. બરાબર. અંદરની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શું મળે છે? આપણને શૂન્ય મળે છે. સપોઝ કે આ સપાટી જે છે એ સપાટી પર મતલબ કે ગોળો જે છે વર્તુળાકાર કવચ છે એની સપાટી પર એનો મતલબ કે R બરાબર R બંને ત્રિજ્યાઓ સરખી હોય તો આ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જે છે તમને મહત્તમ મળે છે.
બરોબર. જ્યારે બંનેની ત્રિજ્યા સરખી હશે મતલબ કે આ સપાટી ઉપર તમને વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? મહત્તમ મળે છે. અને ત્રીજી વસ્તુ કે બહારની જગ્યાએ તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર સાથે ધીમે ધીમે ઘટતું જાય છે. મતલબ કે E proportional to 1/r². બરોબર. જેમ જેમ અંતર વધશે એમ એમ વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમારું ઘટતું જાય છે. ઓકે, તો આ વસ્તુ તમને ખ્યાલ આવવો જોઈએ. પહેલી વસ્તુ શું કે જ્યારે તમારી સ્મોલ આર જે છે એ કેપિટલ આર કરતા ઓછી છે, મતલબ કે અંદર જે તમે ગૌસિયન પૃષ્ઠ વિચારો છો અંદરની જગ્યાએ, ત્યારે મળતું તમારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું છે? શૂન્ય છે. બરોબર. અંદરની જે ગૌસિયન સપાટીની જે ત્રિજ્યા હતી એ આપણે આર લીધી હતી અને આ કેપિટલ આર જે છે એ વર્તુળાકાર પાતળી ગોળાકાર કવચની ત્રિજ્યા છે. જ્યારે બંને સરખા હશે ત્યારે આપણે એને વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું મળે છે? તો વિદ્યુત ક્ષેત્ર જે છે આપણને મહત્તમ મળે છે. અને બહારની કોઈ જગ્યાએ મતલબ કે તમારું સ્મોલ આર જે છે એની મૂલ્ય બહારની જગ્યાએ મતલબ કે આર કરતા વધારે હશે એ વખત તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ મુજબ ઘટતું જાય છે. બરોબર. તમે જોઈ શકો છો ગ્રાફની અંદર. તો આ જે 3 પ્રશ્નો જે છે એ પણ MCQ ની અંદર પૂછાઈ શકે છે અને આ આખો પ્રશ્ન જે છે એ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. તો આઈ હોપ કે તમને આ પ્રશ્નની અંદર ખબર પડી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સાથે એને શેર કરવાનું રાખજો અને મારી ચેનલ જે છે એને તમે સબસ્ક્રાઇબ કરજો. ઓકે, થેન્ક યુ સો મચ.